સુરતના મૈદરપુરામાં લિસ્ટેડ બુટલેગર લાલા સુમરાના ગેરકાયદેસર બાર પર પોલીસે બુલડોઝર ફેરવ્યું. વસ્તા દેવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દારૂના અડ્ડાને તોડી પાડ્યો. સુરતમાં ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન હેઠળના વસ્તા દેવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર લાલા સુમરાએ ગેરકાયદેસર બાર બનાવ્યું હતું, જેના પર આજે 24 માર્ચ 2025ના રોજ પોલીસે તવાઈ ફેરવી. લાલા સુમરા પર પ્રોહિબિશન, મારામારી અને હત્યાના પ્રયાસ સહિત 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે જેલમાં બંધ છે. તેને માધવબાગ ગલીમાં જગ્યા પર દબાણ કરી દેશી વિદેશી દારૂનું વેચાણ કરતો બાર ઉભો કર્યો હતો. અહીં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને પાર્ટીઓ થતી હતી. લાલાએ મોબાઈલ પર વાત કરવા પર પ્રતિબંધ અને ખિસ્સામાં મૂકવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આ બારથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા મજૂરો અને સ્થાનિક લોકોને હેરાનગતિ થતી હતી. ફરિયાદો બાદ એસએમસીએ ગેરકાયદેસર બાંધકામ હોવાની ખાતરી કરી અને પોલીસને ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ કર્યું. એસીપી, ડીસીપી, પીઆઈ સહિત 60થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો. આ ગેરકાયદેસર બિયર બારને તોડી પાડવાથી વિસ્તારમાં રાહત ફેલાઈ છે. પોલીસે જણાવ્યું કે ગુનેગારોના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે. લાલા સુમરાનો અડ્ડો લાંબા સમયથી શાંતિ ખોરવતો હતો અને આજથી કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાનો ભરોસો વધ્યો છે. આ ઘટના ગુજરાતના પ્રોહિબિશન કાયદાને સખ્તાઈથી લાગુ કરવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજરોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમુલ ડેરી રોડની નજીક એક ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. આ ડિમોલિશનની કાર્યવાહી લાલજી સુમરા નામનો જે વ્યક્તિ છે એણે ઊભું કરેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે એના ઉપર કરવામાં આવી રહેલ છે. એણે પોતાની રીતના રોડ ઉપર બાંધકામ કરી લીધું હતું. અહીંયા અડ્ડો જમાવીને બેસી રહેતા એના માણસો લોકોને પરેશાન કરતા. આખો એરિયા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અહીંયા આવતા જતા મજૂર વર્ગના લોકોને વારંવાર પરેશાની થતી હતી. કેટલાક મિલ માલિકોએ પણ રજૂઆતો કરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ વિગતો એસએમસીને આપવામાં આવી. એસએમસી દ્વારા આના ઉપર કન્ફર્મ કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે ગેરકાયદેસર એણે બાંધકામ કરેલી સ્ટ્રક્ચર છે અને એને કારણે આજે અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. પોલીસ અત્યારે પૂરતો બંદોબસ્ત સાથે અત્યારે હાજર છે. આ જે વ્યક્તિ છે લાલજી સુમરા એના વિરુદ્ધ પ્રોહિબિશનના અનેકો ગુના દાખલ છે. આ ઉપરાંત પોતે પણ અત્યારે પ્રોહિબિશનના ગુનામાં જેલમાં છે.